ચલો આપણે છેલ્લો પાઠ કયો હતો? પાઠ 18 દૂષિત પાણીની વાર્તા. બરાબર. દૂષિત પાણીની વાર્તા એટલે વેસ્ટ વોટર સ્ટોરી. વેસ્ટ વોટર એટલે ગંદુ પાણી. સૌથી પહેલા તો આપણે આમાં જોઈશું પાણી આપણી જીવાદોરી નંબર 1. એક સાથે બધા પોઈન્ટ નહીં જોઈએ, 2 જ પોઈન્ટ જોઈશું જેથી તમને ક્લિયર થાય. બરાબર. સીવેજ એ શું છે? સેકન્ડ નંબર છે સીવેજ એ શું છે? સૌથી પહેલું કે પાણી આપણી જીવાદોરી. બરાબર છે. સૌથી પહેલા તો આપણે આપણા ઘરમાં પાણીનો ઘણો બધો ઉપયોગ કરીએ છીએ. બરાબર. બધી જગ્યાએ પાણી જોઈએ. સવારમાં ઉઠ્યા કે પાણી વગર ચાલવાનું નથી. સવારે ઉઠ્યા બ્રશ કરવા પાણી જોઈએ, પહેલું સૌથી પહેલું. બરાબર. પછી વોશરૂમ માટે પાણી જોઈએ, નાહવા માટે પાણી જોઈએ, અને સૌથી બીજું મોટી વસ્તુ કે પેટ પૂજા માટે, ખાવા માટે બી તો બનાવવા માટે પાણી જોઈએ ને. પેટની પૂજા તો કરવી જ પડે, છૂટકો છે ખાધા વગર. અને એનાથી પણ વધારે કે પાણી પીવા માટે. શેના માટે જરૂરી છે પાણી? પીવા માટે. હવે આ પાણીનો પીવા માટે ઉપયોગ થાય, રસોઈ માટે ઉપયોગ થાય, ઘરકામ માટે, સફાઈ માટે, આ બધી જ વસ્તુ માટે પાણી જરૂરી છે. હવે આપણે જે પાણી ઘરમાં યુઝ પીવા માટેનું પાણી, ચોખ્ખું પાણી આપણે વાપરીએ છીએ. બરાબર. પણ તમે રસોડાનું કિચનનું પાણી જે હોય, વાસણ ઘસેલું કે એઠવાડનું પાણી હોય, એ બધું જે પાણી હોય એ પાણી આપણે પીવા માટે ઉપયોગમાં લઈએ છીએ ના? કેમ? પાણી ગંદુ છે એટલે કે પાણીમાં અશુદ્ધિઓ રહેલી છે. કેવું પાણી કહેવાશે પછી એને? અશુદ્ધ પાણી. અશુદ્ધ પાણી. હવે અશુદ્ધ પાણીમાં ઘણી બધી અશુદ્ધિઓ હોય. ઘણી બધી એટલે તમે રસોડામાં જે પાણી વાપરતા હોય એમાં ગંદકી હોય, વાસણ ઘસેલું પાણી હોય, એઠવાડવાળું પાણી હોય, વાસણ ઘસવા માટે જે સાબુનો ડિટર્જન્ટનો ઉપયોગ કરે એ એમાં મળેલું હોય, આ બધું એમાં ભેગું હોય. એવી જ રીતે તમે નાહવા ધોવા માટે જે પાણી વાપરતા હોય, તમે બાથરૂમમાં નાહવા ગયા, આપણે તો સાબુ લગાવીને નહીએ ને, શેમ્પુ કરીએ, તો એ બધું શું છે? એમાં જે સાબુવાળું પાણી, ફેણવાળું પાણી, અશુદ્ધિઓ એમાં પાણીમાં મળે છે. બીજું, તમે ટોયલેટમાં જે પાણીનો યુઝ કરો છો, ટોયલેટ એટલે કે માનવ મળ, એ બધો અંદર જાય છે, એ પાણીમાં જ મળે છે છેવટે જઈને. તો આ બધું પાણી કેવું કહેવાય? ગંદુ પાણી કહેવાય. તમે વિચાર કરો કે દિવસમાં એક ઘરમાં જો 4 માણસ રહેતા હોય તો વ્યક્તિ દીઠ 50 લીટર પાણી જો વાપરવામાં આવે તો 4 વ્યક્તિઓની વચ્ચે 200 લીટર પાણી તો જોઈએ, ઓછામાં ઓછું. આપણે તેથી વધારે જ વાપરીએ છીએ. બરાબર હે ને? 1 ડોલ તો થાય નહીં, 2 ડોલ તો જોઈએ ને. આવા પાછું દિવસમાં 2 વાર નાતા હોય તો 4 ડોલ જોઈએ. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. તો પાણી એ એવી વસ્તુ છે, જીવન જરૂરિયાત વસ્તુ છે, જીવાદોરી છે. પાણી આપણી જીવાદોરી છે. તમે વિચાર કરો, તમને હું 2 કલાક એવું કહું કે આજે તમારે બહુ સરસ એકદમ ગરમી પડતી હોય, મે મહિનામાં તમે એક્ઝામ આપવા આવ્યા હો, તમને 3 કલાક પાણી પીવા દેવામાં ન આવે તો શું થશે?
છો મેડમ, મરી જઈશું, પાણી પીવા દો. તમારા આવા જવાબ છે. તો પાણી આપણી જીવાદળ છે. પાણી વગર જીવન શક્ય નથી. હવા, પાણી અને ખોરાક સજીવોની જરૂર. એક સમય આપણને 4 કલાક ખાવાનું નહીં આપે તો ચાલશે, પણ 4 કલાક પાણી નહીં આપે તો ચાલશે નહીં ચાલે. એટલે પાણી આપણી જીવાદળી છે. હવે આખા દુનિયામાં, આખા વર્લ્ડમાં પાણીથી વંચિત રહેવાવાળા ઘણા લોકો છે. મિલિયન લોકો છે, અબજો લોકો છે કે જેને પાણી નથી મળતું, પીવાનું પાણી પણ નથી મળતું. તો હવે એ પાણીની જે સિચ્યુએશન છે કે તકલીફ છે કે જ્યાં પાણી મળતું જ નથી, તો એવી જગ્યાએ પાણી પહોંચાડવા માટે આપણી વિશ્વની જે આંતરરાષ્ટ્રીય એક પ્રોજેક્ટ લીધો હાથમાં, વિશ્વ જળ દિવસ. અને એ વિશ્વ જળ દિવસ 2005માં એ લોકોએ લીધો. અને વિશ્વ જળ દિવસ એટલે 22 માર્ચ 2005માં એણે શરૂઆત કરી. 10 વર્ષ માટેનો લોકોએ પ્રોજેક્ટ હાથમાં લીધો. એ પ્રોજેક્ટથી એ લોકોનો મુખ્ય હેતુ શું હતો કે જે લોકોને પાણી નથી મળતું એવા લોકોને પણ પાણી મળે, કોઈ પણ પાણી વગર રહે નહીં, પાણીથી વંચિત રહે નહીં. એ લોકોનો મુખ્ય હેતુ હતો કે જેથી નાનામાં નાની જગ્યાઓ, કેટલાય ગામડા એવા છે, તમે ઘણી વખત ન્યૂઝપેપરમાં બધી જગ્યાએ વાંચતા હશો, ન્યૂઝ સાંભળતા હશો કે પાણીના લીધે 2 જૂથોમાં તકરાર. ન્યૂઝ વાંચતા હશો ને? પાણીના કારણે 2 જૂથમાં લડાઈ થઈ, મારામારી થઈ. તો પાણી વગર જે જગ્યાએ, જે એરિયામાં વંચિત રહે છે, જે ગામડાઓ સુધી પાણી નથી પહોંચતું, એ લોકોને ઘણી વખત એવા બી છે કે જેને અઠવાડિયા સુધી પાણી નથી મળતું, તો કેટલી તકલીફ પડે. વિચાર કરો, આપણે 4 કલાક નથી રહી શકતા, તો એ લોકોને પાણીની કેટલી તકલીફ પડે. પાણી વગર તમારું જીવન શક્ય નથી, બરાબર? તો એના માટેનો આ એક પ્રયોગ ચાલુ કર્યો હતો. એક હેતુ એ હતો કે દરેક વ્યક્તિ પાણી મેળવી શકે, પાણીથી વંચિત ન રહે, એટલા માટેનો એક પ્રયોગ હતો. અને એ સમયને એટલે કે 2005થી 2015નો જે સમય હતો, જેને જીવન માટે પાણી એવું નામ આપ્યું અને એ પ્રોજેક્ટ હાથમાં લીધો હતો. અને એ એકલું ઇન્ડિયામાં નહીં, આંતરરાષ્ટ્રીય એટલે ઇન્ટરનેશનલ લેવલે આખા વર્લ્ડમાં એ પ્રયોગને લેવામાં આવ્યો હતો કે જેથી દરેક વ્યક્તિ પાણીથી વંચિત રહે નહીં. હવે પાણીમાં આપણે જોયું કે ઘરમાં જે પાણી વાપરીએ છીએ, બાથરૂમમાં વાપરીએ, કિચનમાં વાપરીએ, તો એમાં અશુદ્ધિઓનું પ્રમાણ હોય છે. અશુદ્ધિ એટલે ગંદકી હોય છે, એમાં ગંદુ પાણી હોય છે. હવે આટલું બધું દિવસમાં જો ગંદુ પાણી નીકળતું હોય, એ પાણી બધું નકામું જાય. આપણે ઉપયોગ કરીએ છીએ કે ચલો બાથરૂમમાંથી પાણી ગંદુ નીકળે છે, નીચે ડોલ મૂકી છે અને ભરીને પાછું આપણે ઉપયોગ કરીએ, એવું કરીએ છીએ? નથી કરતા ને. ગંદુ પાણી છે, એ પાણીનો આપણે ફરી ઉપયોગ નથી કરતા. પરંતુ જો એની ઉપર પ્રોજેક્ટ કરવામાં આવે કે ગંદા પાણીને સ્વચ્છ બનાવવામાં આવે, એને પ્રયોગ કરવામાં, એનો પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવે, તો એ ગંદુ પાણી જેમાંથી અશુદ્ધિઓ દૂર કરવી, એને અમુક એવા આખો એક શું કહેવાય ને, એક નંબર વાઇઝ કે પહેલાં એનામાંથી અશુદ્ધિઓ કઈ કઈ અશુદ્ધિઓ દૂર કરાશે, બીજામાંથી કેવી અશુદ્ધિઓ દૂર કરાશે, એવી રીતે આખો પ્રોજેક્ટ હાથમાં લઈ અને પાણીને ક્લીન બનાવી શકાય. હવે એ પાણીને ક્લીન બનાવ્યા પછી તમે ટોયલેટમાં યુઝ કરી શકો, એને પીવામાં ના, ટોયલેટમાં યુઝ કરી શકો, ઘરની સફાઈ કામમાં યુઝ કરી શકો. એક દિવસ જો ઘરમાં પાણી ના આવે, આપણને ગવર્મેન્ટે એવું કીધું હોય બરોડા શહેરમાં 2 દિવસ પાણી નહીં આવે, ખાલી એટલું સાંભળીએ તો શું થાય? અરે એવી રીતે શું કરી શકું પાણી વગર? વિચારે કે ના વિચારે આપણે? અરે મમ્મી ખાવા કઈ તો બનાવીશું, મમ્મીને ટેન્શન થાય, હું કામ કઈ તો કરીશ, કપડાં કઈ તો ધોઈશ, વાસણ કઈ તો કરીશ, ખાવા કઈ તો બનાવીશ, બધાને પડે શું? તો પાણી વગર જીવન શક્ય નથી. પહેલી વસ્તુ, જીવન જરૂરિયાતની સૌથી મોટી વસ્તુ છે કે પાણી. હવે આ પાણી, જે પાણીમાં જે પ્રદૂષકો રહેલા હોય, ગંદા પાણીમાં જે પ્રદૂષકો રહેલા હોય,
એ પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલાં એને દૂર કરવી પડે. જે પાણીનો સ્ત્રોત એટલે શું કે નદી છે, તળાવો છે, જળાશયો છે, એમાં જે ગટરોનું પાણી એમાં ભેગું થતું હોય ત્યાં પહોંચે એ પહેલાં એને દૂર કરવું પડે. અને એ દૂર કરવાની વિધિ એટલે સીવેજ ટ્રીટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? સીવેજ સીવેજ ટ્રીટમેન્ટ. હવે સીવેજ ટ્રીટમેન્ટ એ ઘરો, ઉદ્યોગો, ઓફિસો, બધી અલગ અલગ કાર્યાલયો, હોસ્પિટલો અને બીજી એવી ઘણી જગ્યાઓ કે જ્યાંથી પાણી મુક્ત થયું હોય, પાણી નીકળતું હોય, એટલે કે મુક્ત થતું. દરેક જગ્યાએ પાણી તો વપરાવાનું છે ને. તમે સ્કૂલમાં બી આવો છો તો પાણી તો વપરાય છે ને, વપરાય છે. તો ત્યાંથી મુક્ત થતું હોય. બીજું, વર્ષા ઋતુઓમાં પણ આપણી સોસાયટી શેરીઓ હોય તો શેરીઓ એમાંથી કચરા સાથે પાણી ઘસેડાઈને આગળ જતું હોય અને પાણીની સાથે સાથે કચરો પણ આગળ જાય. એ પણ આગળ જઈને જે પાણીનો સ્ત્રોત છે ત્યાં મળવાનો છે. તો એમાં જે છાપરાનું ધોવાણ છે, જમીનનું ધોવાણ છે, એમાં જે હાનિકારક તત્વો છે એ તત્વો એટલે કે સીવેજ, જેને સીવેજ એટલે કે ટૂંકમાં પ્રવાહી કચરો. સીવેજ એટલે ટૂંકમાં પ્રવાહી કચરો. સીવેજનો મતલબ શું? પ્રવાહી કચરો. પ્રવાહી કચરો. હવે તેમાંના મોટાભાગનું પાણી જે સીવેજનું પાણી હોય એમાં દ્રાવ્ય પદાર્થો પણ હોય અને અદ્રાવ્ય પદાર્થો પણ હોય. બે પ્રકારના પદાર્થો હોય. કેટલાક પદાર્થો એવા હોય જે પાણીમાં ભળી ગયા હોય અને કેટલાક પદાર્થો એવા હોય જે પાણીમાં ભળ્યા ના હોય. બરાબર? ધારો કે આપણે કચરામાં નાખી દીધું હોય, કપડું હોય કોઈનું, કે પ્લાસ્ટિકનો ટુકડો પડ્યો હોય, પ્લાસ્ટિકની કોથળીઓ હોય, તો વર્ષા ઋતુમાં પાણી આવે તો જે પાણી સાથે ઘસડાઈને બધો કચરો આગળ જાય તો એમાં એ કચરો જે કપડું છે, પ્લાસ્ટિક છે, એ બધું પાણીમાં ઓગળવાનું નથી. બરાબર? જેમ કે આપણે બાથરૂમમાં સાબુનો ઉપયોગ કરે છે તો પાણીમાં અંદર મળી ગયું હોય છે. બરાબર? પણ આ જ્યારે કપડું છે, કાગળ છે, લાકડું છે, લોખંડ છે, પ્લાસ્ટિક છે, એ બધું પાણીમાં ઓગળતું હોતું નથી. તો એ પાણીમાં જ રહે છે. એટલે કે પાણીમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થોની હોય છે. હવે દ્રાવ્ય પદાર્થો અને અદ્રાવ્ય પદાર્થો, જે એવા દ્રવ્યોને શું કહેવાય છે? પ્રદૂષકો કહેવાય. દ્રાવ્ય અને અદ્રાવ્ય જે ગંદા પદાર્થો છે જેને કહેવાય પ્રદૂષકો. પ્રદૂષકો તમારી હેલ્થ માટે સારા નથી, ગંદુ કહેવાય. બરાબર? કે સીવેજ એટલે નકામો પ્રવાહી કચરો અને એ જે એમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થો છે જેને પ્રદૂષકો કહેવાય. હવે દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થો એટલે કે સીવેજ એ નિલંબિત દ્રવ્યો, કાર્બનિક અને અકાર્બનિક ઘટકો, પોષક તત્વો, મૃતોપજીવીઓ અને રોગકારક સૂક્ષ્મજીવો તથા બીજા સૂક્ષ્મજીવોનું જટિલ મિશ્રણ. સીવેજ એટલે શું? સૌથી પહેલા તો પ્રવાહી કચરો. પ્રવાહી કચરો. બરાબર? પાંચમાનું જોઈએ. પાંચમાનું અહીંયા નથી લાવ્યું. પાંચમાનું મારો ઓલવેઝ 10:40 to 11:20 સુધીના પીરિયડ્સ છે. લેપટોપ પાસે કટિંગ કરીશું. પાંચમાનું જોઈએ છે. આ નથી લખ્યું. પાંચમાનું જ ખાસ જોઈએ છે. મોબાઈલ પર છે, મોબાઈલમાં છે. પણ પાંચમાનું ટેબલ. ચલો, સીવેજ એ શું છે? સીવેજ એટલે પ્રવાહી કચરો જેમાં પ્રદૂષકો રહેલા હોય, દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થો એમાં રહેલા હોય. પરંતુ સીવેજમાં એ સિવાય નિલંબિત દ્રવ્યો, કાર્બનિક પદાર્થો, અકાર્બનિક પદાર્થો, પોષક તત્વો, મૃતોપજીવીઓ અને રોગકારક સૂક્ષ્મજીવો અથવા તો બીજા સૂક્ષ્મજીવોનું જટિલ મિશ્રણ એટલે સીવેજ. સીવેજમાં બધું રહેલું હોય.
હવે એમાં કાર્બનિક અશુદ્ધિઓ શું અને અકાર્બનિક અશુદ્ધિઓ શું છે? તો પહેલા આપણે જોઈએ કાર્બનિક અશુદ્ધિઓ. કાર્બનિક અશુદ્ધિઓ. તો કાર્બનિક અશુદ્ધિઓમાં શું આવે? તો માનવ મળ, બરાબર, બીજું પ્રાણીઓનો કચરો, તેલ અને યુરિયા. માનવ મળ, તેલ, યુરિયા અને બીજું શું કીધું? આ બધી કાર્બનિક અશુદ્ધિઓ છે. હવે જેમાં માનવ મળ મળે, તેલ મળે, યુરિયા જે આપણા મૂત્ર દ્વારા નીકળે છે, બરાબર છે, ખબર છે ને? ઉત્સર્જન, બરાબર, ઉત્સર્જન તંત્રમાં શીખી ગયા તમે? નથી શીખી ગયા? યાદ છે કે ભૂલી ગયા? પ્રાણીઓનો કચરો, આ બધો કચરો એટલે અકાર્બનિક અશુદ્ધિઓ, સોરી, કાર્બનિક અશુદ્ધિઓ. અને એના પછી છે બીજી અકાર્બનિક અશુદ્ધિઓ. હવે અકાર્બનિક અશુદ્ધિઓમાં શું થાય? નાઇટ્રેટ, બરાબર, બીજું અને ધાતુ. અને ધાતુ. હવે આ બધું એમાં રહેલું હોય કોનામાં? તો કે સીવેજ, બરાબર. તો આ જે કાર્બનિક અશુદ્ધિઓ અને અકાર્બનિક અશુદ્ધિઓ અંદર ભેગી થાય. અકાર્બનિક જેને આપણે જોઈ નથી શકતા, નાઇટ્રેટ, ફોસ્ફેટ ધાતુઓ જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા. માનવમાં પણ અંદર મિક્સ થઈ ગયો હોય, તેલ અંદર, તેલ પાણીમાં તરતું હોય તો તમને ખબર પડે કે તેલ છે. યુરિયા, પ્રાણીઓનો કચરો, તમે અમુક વસ્તુ જોઈ નથી શકતા હોતા જે અંદર મળી ગઈ હોય છે. તમે ના હા એવું જાય છે, એવું નથી કહી શકતા. પણ જે પાણીમાં નથી ઓગળતા પદાર્થો એને આપણે કહી શકીએ, જેમ કે કપડું છે કે પ્લાસ્ટિક છે, એવું કહી શકીએ. તો આ બધો કચરો. એ સિવાય બીજું છે પોષક તત્વો, ફોસ્ફરસ અને નાઇટ્રોજન. બીજું શું હોય છે એમાં? પોષક તત્વો. ફોસ્ફરસ અને નાઇટ્રોજન, ને પછી શું હોય છે? સૂક્ષ્મ જીવો. સૂક્ષ્મ જીવો હોય છે ને, અને બેક્ટેરિયા. સૂક્ષ્મ બેક્ટેરિયા, સૂક્ષ્મ જીવો અને બેક્ટેરિયા. સૂક્ષ્મ જીવો અને બેક્ટેરિયા. હવે તમને યાદ હોય તો મેં કોલેરાના બેક્ટેરિયા તમને બતાવ્યા, બરાબર છે? કોલેરાના બેક્ટેરિયા શું કાર્ય કરે એ મેં તમને બતાવ્યું. કોલેરાના બેક્ટેરિયાને કારણે તમને શું થાય, એ રોગના કારણે તમને શું તકલીફ થાય, હું મેં કંઈક બતાવ્યું હતું. હિરણ હતું ને એ રચિત શું કીધું હતું બેટા? રચિત હતું. વિદ્યા પણ હતી. નથી યાદ? કોલેરાના, જેમ કે કોલેરા અને ટાઇફોઇડ જેવા રોગો થાય, બેક્ટેરિયા એટલે કોલેરા અને ટાઇફોઇડ. કોલેરાના બેક્ટેરિયા આવી જતા હતા ને, હતો આવો બેક્ટેરિયા. કોલેરાના બેક્ટેરિયા જ્યારે માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશનમાં જોવામાં આવે ત્યારે આવા બેક્ટેરિયા તમને જોવા મળે. કોલેરાના બેક્ટેરિયા જ્યારે તમારા શરીરમાં જાય તો એ તમારા શરીરમાં ગયા પછી એ ઇન્ફેક્ટેડ કરે આપણા બોડીને, જેના કારણે આપણને વારે ઘડીએ
મોશન માટે જવું પડે, એટલે કે લૂઝ મોશન થઈ જાય, પાણીની કમી ઉત્પન્ન થાય આપણા, કારણ કે વારંવાર તમે પાણી જેવા તમને ઝાડા થાય તો તમારા બોડીમાં પાણી ઓછું થાય, એટલે કે ડિહાઇડ્રેશન જેવું થાય, તો જેના કારણે તમને ઘણી વખત બોટલ ચડાવવાનો પણ વારો આવી શકે, બરાબર. તો આ બધા પાણીના કારણે થતા રોગો છે. હવે તમને વિચાર આવશે કે આપણે જે પાણી પીએ એમાં બેક્ટેરિયા આવે કે નહીં, કે જ્યારે તમારા ઘરમાં સિચ્યુએશન તમને ખબર હશે કે એક નળમાં પાણી આવે છે, બરાબર, ચોખ્ખું પાણી નળમાં આવે છે, તો બીજું ગંદુ પાણી બીજી કોઈ પાઇપમાંથી જતું તો હશે ને, બરાબર. હવે જ્યારે જમીનની નીચે બે પાઇપો જતી હોય, પાઇપ પણ કોહવાઈ જાય, પહેલાં તો લોખંડની એની વાપરતી, અત્યારે તો બહુ સારી પ્લાસ્ટિક ક્વોલિટીની વાપરવામાં આવે છે, પીવીસીની એની, એટલે પ્રોબ્લેમ ઓછો થાય. પણ જો એ કોહવાઈ ગયો અથવા તો એમાં કાણું પડ્યું હોય, તિરાડ પડ્યું હોય, કોઈ પ્રોબ્લેમ થયો હોય તો શું થાય, ચોખ્ખું પાણી અને ગંદુ પાણી બંને એમાં મિક્સ થવાના ચાન્સીસ વધી જાય. હવે જ્યારે એમાં મિક્સ થઈ જાય તો હવે આમાં બેક્ટેરિયાથી સૂક્ષ્મજીવો એ પાણીમાં આવે અને એ જો પાણી આપણે પીએ તો શું થાય, એ બેક્ટેરિયા આપણા શરીરમાં, અથવા તો કોઈ શાકભાજી કે એવું જો ગંદા પાણીમાં ધોવામાં આવ્યું હોય અને ઘરે લાવ્યા પછી જો આપણે ચોખ્ખા પાણીથી ન ધોઈએ અને જો એ આપણા બોડીમાં જો ખવામાં આવે તો પણ આપણને બોડીને એ ઇન્ફેક્ટ કરે છે, એટલે કે અસર કરે છે, એ બેક્ટેરિયા આપણા બોડીમાં જતા હોય છે, બરાબર. તો એટલા જ માટે આપણે શાકભાજી બધી વસ્તુ ઘરે લઈને કેમ ધોઈએ છીએ કે એમાં જે ગંદકી રહી હોય, બેક્ટેરિયા રહ્યા હોય. ઘણી વખત શાકભાજીવાળા શું કરે છે, પાલકની બધી ભાજી લાવે તો આપણું બોટર હોય ને આજુબાજુ એમાંથી ધોઈને મૂકી દે, આપણને ના ખબર હોય. હવે આપણે તો ઘરે લઈને ચોખ્ખી દેખાય છે ને ભાજી, તો ચલો બનાવી પછી ખાઈ લઈએ, સરસ મજાનો ટેસ્ટી હતું, પણ પછી અંદર શું કર્યું એ ખબર નથી. એ તો જ્યારે પ્રોબ્લેમ થાય, તકલીફ થાય અને પછી માઇક્રોસ્કોપે એક્ઝામિનેશન થાય ત્યારે ખબર પડે કે ભાઈ તમને આ પ્રોબ્લેમ છે. માઇક્રોસ્કોપમાં જોવામાં આવે ત્યારે આપણને જોવાય, એમ તો કોઈ દેખાય નહીં, પાણી લીધું તેમાં કંઈ આ કોલેરિયાનો બેક્ટેરિયા જાય છે ખબર પડે આપણને, કે ટાઇફોઇડનો બેક્ટેરિયા જાય છે ખબર પડે, ના પડે. તો આ બધા પાણીથી થતા રોગો છે. પાણીના કારણે તો પાણીમાં સૂક્ષ્મજીવો આવી જાય, આ બેક્ટેરિયા આવી જાય તો તમને નુકસાન થાય છે. મોરડામાં પણ સૂક્ષ્મજીવો હોય છે, એ જે સૂક્ષ્મજીવ તમારા શરીરમાં આવે એન્ટર થાય તો તમારા બોડીને ઇન્ફેક્ટેડ કરે છે. અને મોરડામાં પણ તમને સંડાસમાં લોહી અને પરું નીકળવાની શરૂઆત થાય, તમને પેટમાં ચૂંટ આવે, તમારા બોડીને નુકસાન કરે, તો આ બધી તકલીફ સૂક્ષ્મજીવો અને બેક્ટેરિયાના કારણે શરીરમાં થઈ શકે. એટલે કે ગંદુ પાણી જો પીવામાં આવે તો ગંદા પાણીમાં રહેલા બેક્ટેરિયા કે સૂક્ષ્મજીવો શરીરને નુકસાન કરે છે, એટલે કે રોગ કરે છે. તો આવું ગંદુ પાણી આપણા શરીરમાં ન જાય એનું ધ્યાન રાખવામાં આવે છે. આપણે ઘરે જે પાણી આવે છે, ઘણી વખત તમે સાંભળ્યું હશે પેપરમાં બી કે આ જગ્યાએ કોલેરાનો રોગચાળો ફાટી રહ્યો છે, કે ટાઇફોઇડનું પ્રમાણ વધી ગયું છે, સાંભળ્યા હશે ન્યૂઝ. તો એનું કારણ શું છે કે પાણીમાં અશુદ્ધિઓનું પ્રમાણ. તો એવા વખતે આપણે ડૉક્ટર પાસે બી જો આપણે જઈએ તો ડૉક્ટર શું કહે છે, પાણી ઉકાળીને પીવું. સરકાર શું કરે છે, ઠેર ઠેર બધા બોર્ડ મૂકે છે, પાણી ઉકાળીને પીવું. ઉકાળવાથી શું થાય છે કે પાણી જ્યારે તમે ઉકાળો, બરાબર પાણી બોઇલ થાય તો આ જે બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવો છે એ ઉકળતા પાણીમાં મરી જાય છે. એટલે મરી ગયા પછી આપણે એને ગાળીને પીએ તો એ આપણા બોડીમાં એન્ટર થતા નથી અને આપણા શરીરને એ ઇન્ફેક્ટેડ કરતા નથી, જેથી આપણને રોગ થતો નથી. એટલા માટે ડૉક્ટર પણ આપણને કહે છે કે તમે પાણી ઉકાળીને પીવો. ઓફકોર્સ આપણા ઘરે અત્યારે બધાના ઘરે આરો સિસ્ટમ આવી ગઈ છે, એટલે બધા આપણે એક્વાગાર્ડનું પાણી પીએ, આરોનું પાણી પીએ છીએ. પરંતુ જ્યારે પહેલાં એ સિસ્ટમ નહોતી ત્યારે શું કરતા હતા, આપણા મમ્મી પપ્પાને બધા શું કરતા, એ વખતે નહોતી એ સિસ્ટમ. તો પાણી જેમ કે ગવર્મેન્ટમાંથી આપણે મ્યુનિસિપાલિટીમાંથી પાણી આપે કે કૂવામાંથી લઈને આવે પાણી, જ્યાંથી બી લાવે, તો પીવાના પાણીને પહેલાં ઉકાળતા, ઉકાળી પછી એને ઠંડુ કરી અને પછી ગાળીને ભરી લેતા હતા, જેથી કોઈ પણ રોગના બેક્ટેરિયા તમારા શરીરમાં જાય નહીં અને જેથી રોગ થાય નહીં. હવે આપણે અહીંયા જોઈએ તો પાણીની ટાંકી છે. હવે એ પાણીની ટાંકીમાં શું કરવામાં આવે છે, હજારો લીટર બહુ જ બધું પાણી એમાં સમય એટલી મોટી ટાંકીઓ છે. હવે શું કરે, એક શહેરમાં આટલા બધા ઘરોમાં પાણી પહોંચાડવાનું હોય તો એક જ ટાંકી તો પહોંચી ના હોય, એટલે અમુક વિસ્તાર દીઠ પાણી ટાંકીની વ્યવસ્થા કરેલી જેમાં પાણી ભરવામાં આવે.
અને એ પાણીને જે તે વિસ્તાર નક્કી કર્યો હોય એ વિસ્તારના બધા ઘરો સુધી પહોંચાડવાની જવાબદારી સરકાર એટલે કે આપણા મ્યુનિસિપાલિટીવાળા લે અને આપણા ઘર સુધી પાણી આવે. હવે તમે વિચાર કરો, એ પાણી વર્ષો સુધી ભરી રાખી એને ક્લીન ન કરે તો એ ગંદુ થવાના ચાન્સીસ રહેશે કે નહીં? રહેશે. એમાં પાણીમાં પણ પેલા જે તમે કહો છો ને પોરા પડી ગયા, ઝીણા ઝીણા સફેદ જીરા દેખાય છે, પીલા જેવું પોરા પડી ગયા, એ બધા પણ બેક્ટેરિયા છે, સૂક્ષ્મજીવો છે. હવે આ જો તમારા પાણીમાં એકાદ પણ આવો સૂક્ષ્મજીવ આવી ગયો ને એ જો તમારા બોડીમાં ગયો તો એ લોકોને શું છે, અંદર ગયા પછી બહુ બધી ફેસિલિટીઝ મળી જાય, મતલબ કે જીવવા માટેનું. હા, એટલે એ લોકો બહુ બમણી સંખ્યામાં એનો વધારો થાય અને એ વધારો કરે જેથી આપણા શરીરને નુકસાન મળે અને આપણને બધા પ્રોબ્લેમ્સ લોકો થાય, લૂઝ મોશન થઈ જાય, ઉલટીઓ થઈ જાય, આપણા બોડીમાં પાણી ટકે નહીં, ખાવાનું ટકે નહીં, આ બધા પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જાય. તો આ રીતે દૂષિત પાણી એટલે કે સીવેજના પાણી, સીવેજ એટલે શું કે પ્રવાહી કચરો જેમાં પ્રદૂષકો રહેલા હોય છે, જેમાં અકાર્બનિક અશુદ્ધિઓ અને કાર્બનિક અશુદ્ધિઓ બંને હોય છે. એ ઉપરાંત પોષક તત્વો, સૂક્ષ્મજીવો અને બેક્ટેરિયા પણ સીવેજના પાણીમાં જોવા મળે છે. એટલે કે સીવેજ એ નિલંબિત દ્રવ્યો, કાર્બનિક અને અકાર્બનિક ઘટકો, પોષક તત્વો, મૃતોપજીવો, રોગકારક સૂક્ષ્મજીવો અને બેક્ટેરિયાનું મિશ્રણ છે. તમને પૂછવામાં આવે કે સીવેજ એટલે શું, તો તમારે સીવેજ એટલે કે પ્રવાહી કચરો અને શેનું મિશ્રણ છે તો તમારે આ બધું લખવું પડે. તમને પૂછવામાં આવે કે અકાર્બનિક કચરો એટલે કેવો કચરો, ઉદાહરણ તો અકાર્બનિક કચરામાં તમે આપી શકો ઉદાહરણ નાઇટ્રેટ, ફોસ્ફેટ ધાતુઓ. કાર્બનિક કચરો કયા કચરામાં આવે, કાર્બનિક અશુદ્ધિઓ, તો માનવ મળ, તેલ, યુરિયા, પ્રાણીનો કચરો, એ બધું કાર્બનિક કચરામાં આવે એટલે કાર્બનિક અશુદ્ધિમાં આવે. પછી સૂક્ષ્મજીવો એટલે કેવા પ્રકારના સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા છે કેવા પ્રકારના બેક્ટેરિયા છે, નાની નાની ખાલી જગ્યાઓમાં ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય. એના પછી છે પાણી તાજગી સભર બનાવે છે, એક મહત્વપૂર્ણ પ્રયાસ. ચલો એના પહેલાં એ કરીએ, એના પહેલાં પ્રદૂષકોની તપાસ, કોષ્ટક 18.1 છે. ચલો, સીવેજના પ્રકાર આપેલા છે, મૂળભૂત સ્ત્રોત આપેલો છે, પ્રદૂષણ પ્રેરણા તત્વો આપેલા છે અને અન્ય નોંધ આપેલી છે. ચલો લખો, પેન્સિલ લઈ લો. સીવેજના પ્રકાર એટલે તમને આપ્યું છે ગંદુ પાણી અને એનો મૂળભૂત સ્ત્રોત કયો આપ્યો છે? રસોડું. તો રસોડામાં સીવેજનું જે ગંદુ પાણી હોય એની અંદર પ્રદૂષણ કરે એવા તત્વો કયા હોય રસોડામાં? એક્વાડ હોય, બીજું શું હોય? વિશ્વાસ શું હોય બીજું? તેલની કચરો ના હોય, તેલની વસ્તુ બનાવી હોય, શાક બનાવ્યું હોય સરસ તેલવાળું, પંજાબી શાક બનાવ્યું હોય, તેલ બેલ નાખેલું સરસ મજાનું, અથાણાનું તેલ હોય, હમણાં પાણી આવી ગયું. તો તમારે જે તેલીય કચરો છે, એક્વાડ છે, ડિટર્જન્ટ, આપણે વાસણ ઘસવા માટે તો ડિટર્જન્ટનો ઉપયોગ તો કરીએ ને આપણે, તો એ બધું એના પ્રદૂષક પ્રેરણા સ્ત્રોત છે. લખો એક્વાડ, તેલીય કચરો, ડિટર્જન્ટ, બસ વગેરે. અને એમાં અન્ય નોંધમાં તમે શું લખશો કે ઘન અશુદ્ધિઓ, ઘન પદાર્થો બી હોય છે ને એમાં, એટલે પાણીમાં જે દ્રાવ્ય ન હોય એ બરાબર છે. ઘન અશુદ્ધિઓ, દુર્ગંધ વગરનું પાણી. સેકન્ડ છે આપણો ગંધાતો કચરો. ગંધાતો કચરો સૌથી વધારે ક્યાં હોય? આપણા ઘરમાં સંડાસમાં હોય ને, બરાબર. તો એમાં શું હોય? પ્રદૂષણ પ્રેરણા તત્વો કયા કયા હોય? મળમૂત્ર, બરાબર. લખો મળમૂત્ર અને જંતુનાશકો, કારણ કે આપણે દવા નાખીએ છીએ ને અંદર જંતુનાશકોને ક્લીન કરવા માટે. એના પછી અન્ય નોંધ, દુર્ગંધ મારતું પાણી
ઘન કચરા સાથે, દુર્ગંધ મારતું પાણી ઘન કચરા સાથે. આપણે સંડાસમાં કોઈ સ્મેલ લેવા નથી જતું, બરાબર? દાજો પણ નહીં, કારણ કે દુર્ગંધ મારતું પાણી હોય. એના પછીનું ત્રીજું છે વેપાર ઉદ્યોગ ને કચરો. હવે તમે જુઓ, વેપાર ઉદ્યોગની સાથે કચરો સંકળાયેલો છે. તમે રંગ બનાવનાર કંપનીઓ જુઓ, ઘણી રો મટીરિયલ ઉત્પન્ન કરવાવાળી કંપનીઓ જુઓ, એ બધા કારખાનાઓમાંથી કચરો નીકળે છે, રંગો, કલરો, બરાબર? જંતુનાશકોની ફેક્ટરીઝ ને બધું હોય, તો એ બધો કચરો કહેવાય ને. તો એ ઔદ્યોગિક અને વ્યાપારી સંસ્થાઓમાંથી આ બધો કચરો આવેલો. તો એમાં કયા કયા કચરો હોઈ શકે? જેમ કે રસાયણો, રંગો, ધાતુઓ, પ્લાસ્ટિક. બેટા કેમ નથી છે ખરી ચોપડી? લાગ્યો જ નથી ચોપડી? કઈ પછી આમાંથી પોસ્ટર કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો લખો. એમાં જ કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો. અને અન્ય નોંધમાં લખો ગાઢા રંગનું રસાયણયુક્ત પાણી, ગાઢા રંગનું રસાયણયુક્ત પાણી અદ્રાવ્ય પદાર્થો સાથે, અદ્રાવ્ય પદાર્થો સાથે. હવે એના પછી છે આપણું 18.3 કે પાણી તાજગી સભર બનાવે છે એક મહત્વપૂર્ણ પ્રયાસ. અચ્છા, પ્રવાસ. વોટર ફ્રેશન અપ એન્ડ ઇવેન્ટફુલ જર્ની. ઓકે, તો એની કેવી રીતની એની વ્યવસ્થા, ગટર વ્યવસ્થા કેવી રીતે એ કાર્ય કરે છે, શું છે, એના વિશે આપણે કાલે જોઈશું. આપણા કાલે ક્લિયર છે, બરાબર? અત્યારે તમારો